जाएंगे हम लोग? जब सरकार का देना आता है वोट दो तुम देने जाते, अब सरकार कहाँ चली गई? कौन सी सरकार है यहाँ की? कहाँ पे? कहाँ है शहजाद खान? कहाँ है मोदी? कोई को तो लाओ आगे। कहाँ है? सब मर गए कि कहाँ है? कोई तो आवे। अल्लाह का मकान एक भी नहीं है। हम लोग ने मेहनत कर घर काम कर 1 रुपया जोड़ के मकान बनवाया। हमारा मकान नहीं जाने चाहिए। कितने साल से नहीं? हम लोग को बरस हो गया। हमारे दादा नाना सभी आई के आएंगे। घर काम करके नौकरियां करके मेरे बच्चों ने मकान बनाया। आज ये लल्ला की जगह नहीं थी, हमारी जगह थी। ये तोड़ना पड़ा। मैं मेरा घर छोड़ के नहीं गया और मेरे घर किसी ने आवाज भी नहीं लगाई, तो मैं मेरा घर क्यों नोटिस भी नहीं दी गई है और मैं मेरा घर छोड़ के क्यों जाऊं? मेरे घर को किसी ने छोड़ा नहीं है। डायरेक्ट दरवाजा खोलते के साथ हमारे घर के अंदर एकदम हमला कर दिया उन्होंने। आते ही ये सब जगह तक करी, बोले तुम्हारे नहीं टूटेंगे। उसके बाद हमारे घर भी तोड़ दिया। आज हम बेसहारा रोड पे पड़े हैं। पहले में हम 3-4 दिन में खाना नहीं खा, हमारे घर में खाना ही नहीं है। 14 दिन हो गया, हमारे पेट में अनाज नहीं है। हमने खाना नहीं खाया। से भटक रहे हैं। जम्मू काश्मीરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને પછી ભારત સરકાર છે તે સફાળી જાગી અને કહી દેવામાં આવ્યું કે જેટલા પણ પાકિસ્તાનીઓ ભારતમાં રહે છે તેમને ભારત છોડવું પડશે અને એ પછી કદાચ ક્યાંક એવું પણ લાગ્યું કે ગુજરાતની સરકાર પણ સફાળી જાગી હોય અને અચાનક ક્યાંક કામગીરી શરૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે જેટલા પણ લોકો ગેરકાયદેસર અહીંયા રહે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ છે તેમને પણ હવે ગુજરાત છોડવું પડશે અને ડિપોર્ટ કરવાનું શરૂ થઈ ગયું અને પછી આજનો દિવસ મહત્વનો હતો એટલે હવે નિવેદનબાજી પણ શરૂ થવાની છે કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જેમને ન્યાય મળ્યો હશે। આમને જ લઈને હર્ષ સંઘવીએ ટ્વીટ કરી છે, તેમના ઉપર આજે વાતચીત કરવી છે। આજે જે કામગીરી થઈ છે એ સરાહનીય કામગીરી છે, પણ આવી ઢીલી નીતિ આગળના સમયમાં ન થવી જોઈએ તેમની પણ આજે વાત કરવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમદાવાદની અંદર જે મિની બાંગ્લાદેશ કહેવાતું હતું, જે ચંડોળા તળાવ છે તેમની આજુબાજુમાં જેટલા પણ બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમને બધાને ડિપોર્ટ કરવામાં આવ્યા અને આજનો દિવસ અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટો દિવસ કહી શકાય કારણ કે અહીંયા ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ। સવારથી જ જેસીબી સહિત અનેક વાહનો ત્યાં પહોંચી ગયા હતા, ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ ત્યાંના લોકો છે એવું કહી રહ્યા હતા કે અમને નોટિસ આપવામાં નથી આવી કારણ કે ફક્ત તળાવની આજુબાજુ એવું તો નથી જ કે બાંગ્લાદેશીઓ ખાલી રહેતા હોય અને એમની સાથે બીજા ઘણા બધા પણ લોકો રહેતા હતા, એમના ઘર પણ તોડવામાં આવ્યા કારણ કે ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલેશન કહી શકાય। એટલે લોકોની પણ એવી જ માંગ હતી કે અમને સૌથી પહેલા નોટિસ આપવામાં આવે, કહેવામાં આવે, અમે જગ્યા ખાલી કરી દેત, પરંતુ અચાનક ડિમોલેશન ચાલ્યું એટલે અમારા ઘર પણ તૂટી ગયા છે। એટલે લોકોમાં પણ નારાજગી છે અને ખાસ કરીને 18 થી વધારે લોકો છે તે હાઈકોર્ટમાં ગયા હતા। કહેવામાં આવ્યું હતું કે જે ડિમોલેશન થઈ રહ્યું છે એમના પર રોક લગાવવામાં આવે, પરંતુ હાઈકોર્ટે પણ આ અરજી ફગાવી દીધી અને લીલી ઝંડી આપવામાં આવી કે ના, ડિમોલેશન તો થવાનું છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ બધું થાય છે, હુમલો થાય છે, પછી જ કેમ આવી બધી વસ્તુ યાદ આવે છે? સરકારને ખબર નહીં હોય કે ગુજરાતની અંદર આ રીતે બાંગ્લાદેશીઓ રહે છે, એમને કાઢવા પડશે, અચાનક બધું યાદ આવે અને પછી આ બધી કામગીરી થાય એટલે સરકારની ઢીલી નીતિ ઉપર અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે। સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે હર્ષભાઈ સંઘવીએ શું ટ્વીટ કરી છે કારણ કે ન્યાય હવે કોને મળ્યો છે તેમને લઈને સવાલ થઈ રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ન્યાય મળી ગયો છે, ન્યાય થયો। ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર સરકારની કાર્યવાહી સામે કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવતા લોકોની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી। બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓને સુરક્ષિત રાખવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે। આ હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કર્યું છે આજના દિવસ દરમિયાન જ્યારે ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી અને સીધા જ વાર પ્રહાર કર્યા છે કોંગ્રેસ ઉપર અને કહેવામાં આવ્યું છે કે જે કોંગ્રેસ છે આવા લોકોને એવું લાગતું હતું કે આવા લોકોને ગુજરાતમાં પનાહ આપીએ, અહીંયા આપણે રહેવા માટે દઈએ, એ જ તમામ લોકોને હવે સુરક્ષિત રાખવાનો જે એજન્ડા કોંગ્રેસનો હતો તે નિષ્ફળ ગયો છે કારણ કે ડિમોલેશન ચાલ્યું છે અને હાઈકોર્ટે પણ કહી દીધું છે કે આ બુલડોઝર તો ચાલશે જ, જેને જે પણ કરવું હોય કરી લો, પરંતુ જે આ બુલડોઝરની કામગીરી છે તે અટકવાની નથી। હવે સવાલ અહીંયાથી એ થાય છે
કે કામગીરી ખૂબ સારી છે, કે સરકારને અત્યારે ખબર પડી કે બુલડોઝર ચાલી રહ્યું છે અને ચલાવવું પણ જોઈએ, કારણ કે જે રીતે બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા અને ખાસ કરીને જેમને પનાહ આપી રહ્યો હતો એ વ્યક્તિ જે લલ્લુ બિહારી વર્ષોથી ગુજરાતમાં ધામા નાખ્યા હતા, આશરો આપી રહ્યો હતો, પણ સવાલ એ છે કે કેમ સરકારની આટલી ઢીલી નીતિ છે, કેમ સરકાર કંઈ કરતી જ નથી. સરકાર કંઈ કરતી નથી, આટલી ઢીલી નીતિ છે, એટલા માટે જ લલ્લુ બિહારી જેવા લોકો ગુજરાતમાં આવે છે, ધામા નાખે છે અને પછી આ બધું થાય છે. એટલે સરકારને પણ કહેવાનું કે જો હુમલો થયો તો તમને આ બધી વસ્તુ યાદ આવી છે, તો આમની પહેલાં પણ તમારે કામગીરી કરવાની હતી, કારણ કે તમે જે કામગીરી કરી છે એમને કોઈ જ વખોડી નથી રહ્યું. સરાહનીય કામગીરી છે કે આ થવું જોઈએ, પણ જે આ ઢીલી નીતિ તમારી ચાલી રહી છે આવનાર સમયમાં ન થવી જોઈએ, કારણ કે હજુ તો ઘણું બધું તમારે કામ કરવાનું છે. જે રીતે તમે એમ જ કહી રહ્યા છો કે અસામાજિક તત્વો છે એમના ઘર ઉપર બુલડોઝર ચાલશે, પણ ક્યારે એ પણ હજુ સવાલ છે, કારણ કે 100 કલાક આપ્યા હજુ પણ ઘણા બધા સામાજિક તત્વો એવા છે કે જેમના ઘર ઉપર બુલડોઝર નથી ચાલ્યું. એટલે ઢીલી નીતિ તમારે હવે અપનાવવાનું બંધ કરવું પડશે, કામગીરી કરવી પડશે, કારણ કે જો તમે આવી કામગીરી કરશો તો લોકો તમારી સાથે છે, પછી તમે તમારા વિપક્ષને કંઈ પણ જવાબ આપી શકો એમ છો, જેથી કરીને આવનાર સમયમાં હજુ પણ આવા કેટલાય લલ્લુ બિહારી જેવા લોકો ગુજરાતમાં રહે છે અને ઘણા લોકોને બરબાદ કરી રહ્યા છે, ખાસ કરીને આપણા ગુજરાતને. તો આવનાર સમયમાં એક એ જ વિનંતી છે કે આવા જ લલ્લુ બિહારી જેવા લોકો ગુજરાતમાં આવે છે, આપણા ગુજરાતના વાતાવરણને બગાડે છે, સાથે સાથે આપણા ગુજરાતને બગાડે છે અને આપણા અમદાવાદને બગાડે છે. તો આવનાર સમયમાં ન બગાડે તેમના ઉપર પણ રોક લાગવી જોઈએ અને કામગીરી થવી જોઈએ. એટલે આવનાર સમયમાં જે રીતે આ બુલડોઝર ચાલી રહ્યું છે હવે ક્યાંક બંધ ન થાય તે પણ જોજો, અને ખાસ કરીને જે રીતે અત્યારે તમારે બધી કામગીરી કરવાની છે તે કરી નાખજો, કારણ કે આવનાર સમયમાં પછી તમે એવું ના કહેવા જોઈએ કે અડધી કામગીરી થઈ ગઈ છે પછી બીજી કરીશું. એટલે હવે તમે હાઈકોર્ટનો પણ સમય ન બગાડતા, જે કામગીરી હાથમાં લીધી છે એમને પૂરી કરીને રહેજો, જેથી આવનાર સમયમાં કે આવતા વર્ષે દાદાના બુલડોઝરને ફરી એક વખત ક્યાંક બહાર ન નીકળવું પડે. જે કામગીરી હાથમાં લીધી છે તમે સંપૂર્ણ પૂરી કરજો, જેથી કરીને બીજા લોકો પણ જ્યારે આપણા ગુજરાતની અંદર એવું વિચારે કે અહીંયા તો આપણે રહી લઈશું અને પછી મન ફાવે તેમ કરીશું, એ લોકો પણ 100 વખત વિચારે અને પછી તમારે 100 કલાક આપવાની જરૂર પણ ન પડે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.